તો મેટ્રોના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં આવી છે। ગાંધીનગર એલસીબીની ટીમે ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેનાથી ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને પુણેનો ભેદ ઉકેલાઈ ગયો છે। અમદાવાદ ગાંધીનગર મેટ્રો સ્ટેશન ઉપર ચોરી થઈ હતી કે જેનો ભેદ હવે ઉકેલી કાઢવામાં આવ્યો છે। 35 જેટલા ગુનાઓનો ભેદ છે કે જે એકસાથે ઉકેલાયો છે। મુસાફરોના સ્વાંગમાં આવીને આ ચોરે ચોરીને અંજામ આપતા મેટ્રો ટ્રેનના જે કોપરના વાયર હોય તેની સામાનની ચોરી કરતા, જેમાં 4 આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ પણ સામે આવ્યા છે। શહેજાદ મલિક, આમિર મલિકની ધરપકડ કરાઈ છે, સાથે જ આરિફ મલિક, ઇકબાલ મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે કે એક ગેંગમાં 12 થી 13 સભ્યો હોય છે કે જેઓ મુસાફરના સ્વાંગમાં આવે છે અને ત્યારબાદ વાયર અને સામાનની ચોરી કરે છે, અને દરેક વખતે આ ગેંગના મેમ્બર બદલાઈ જાય છે, મેટ્રો ટ્રેનમાં બેસે છે અને ત્યારબાદ રેકી કરે છે અને પછી ચોરીને અંજામ આપે છે। સૌથી પહેલા દિલ્હી મેટ્રોમાં તેમણે વાયરની ચોરી કરી હતી અને ત્યારબાદથી આ સિલસિલો ચાલી રહ્યો છે, પરંતુ હવે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ। આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં લોકો સંડાવેલ છે। ખાસ કરીને ગુજરાતમાં જો મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે, એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં। આ 3 ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલા। अहमदाबाद में शाहपुर में जो गुना दाखिल हुआ है, वेजलपुर में उसका तुरंत मुद्दामाल वापस लेने गया અને આ ગુનામાં જે દિવસે पुलिस पकड़ा ये दिवस मतलब काले जारे पुलिस पकड़ा तो ये मुद्दामाल लेके वापस जाने वाले थे, तब इनको पुलिस पकड़े थे।